સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામે એક ખેડૂત ઉપર થયેલા હુમલાની ઘટનાએ ચકચાર મચાવી છે। નેરામાંથી રેતી લેવા મામલે જૂના વિવાદને લઈને આધેડ ખેડૂત ઉપર હુમલો કરવાની ઘટના બની છે। ત્યારે ઈજા પામેલા ખેડૂતને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જે ઘટનાને પગલે વલભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા એક શખ્સની ધરપકડ કરી છે। જોકે સમગ્ર મામલાના પડકાર સુરત સુધી પહોંચતા ખેડૂતોનો પુત્ર અને અનેક સામાજિક આગેવાનો રેન્જ આઈજી છે ગૌતમ પરમારને મળવા કચેરી ખાતે પહોંચ્યા હતા અને દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી। મારું નામ હરેશભાઈ દિયોરા। આજરોજ અમે અહીંયા મારા પપ્પાને જે મારવામાં આવ્યો હતો એના માટે અમે આઈજી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા। આ કાળા તળાવ વલભીપુર તાલુકાનું કાળા તળાવ ગામ છે, ત્યાં આવી રીતની ઘટના બની હતી એટલે અમે આઈજી સાહેબને ખુદ રજૂઆત કરવા માટે આવ્યા હતા। આઈજી સાહેબે અમને ખૂબ રિસ્પોન્સ આપ્યો છે। આઈજી સાહેબે કીધું છે સંપૂર્ણ કાર્યવાહી થશે, જે થતું છે એ કરશું, તમે શાંતિ રાખજો અને અમને વિશ્વાસ છે। આઈજી સાહેબે અમને ખૂબ વિશ્વાસ આપ્યો છે એટલે અમને ખૂબ વિશ્વાસ બેઠો છે કે આ કામ થશે, અમને શાંતિ મળશે, અમે નિર્ભય બની જઈશું એવો અમને વિશ્વાસ બેસી ગયો છે। ત્યાં ખેતીવાડીમાં ધોવાણ થયું હતું તો નેરાની નદીની અંદરથી માટી લઈ અને જે જગ્યા પર ધોવાણ થયું હતું ખેતરમાં ને પાળો બનાવવા માટે માટી લેવા ગયા તો એ લોકોએ મારા પપ્પાને જૂની અદાવત રાખી અને મારવામાં આવ્યો હતો। જે આ લોકોએ મારા પપ્પાને પહેલેથી ટાર્ગેટ કરતા હતા, ગમે ત્યારે મોકો ગોતી અને અમને મારવાની કોશિશ કરતા હતા। મારું નામ હરેશભાઈ